નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો આજનો દિવસ આપણે બ્લોગમાં જોઈશું કે કેવી રીતે આપણે સફર કરીએ છીએ. સવારના 4 વાગ્યાથી જર્ની ચાલુ કરી છે, 4:30થી, અને રાત્રે 1 વાગ્યા સુધીને. આ જર્નીમાં આપણે જઈએ છીએ વડોદરાથી અંબાજી, ખેડબ્રહ્મા, અંબાજીથી ઊંઝાથી અમદાવાદ રેસ્ટોરન્ટમાં જમીને પાછા વડોદરા જઈએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આખો વિડીયો જોશો ને તો બહુ મજા આવશે. આ વિડીયો ટોટલી રો રહેશે, રો વિડીયો જ રાખવાનો છું. કોઈ એડિટિંગ નહીં, કોઈ નહીં. જે છે ને નેચરલ, એ જ મજા આવશે તમને. તો વિડીયો જોજો અને એન્જોય કરજો. અને જો ગમે તો વિડીયોની નીચે લાઇક બટન છે ને એ દબાવી દેજો. ખાલી મજા, મને ખબર પડે કે કોને વિડીયો ગમ્યો છે. અથવા વિડીયોમાં કમેન્ટ કરી દેજો. વિડીયોની નીચે કમેન્ટ કરી દેજો. વિડીયો યુટ્યુબ પર કાલે મળી જશે તમને. આજના દિવસમાં તો પોસિબલ નહીં થાય, સન્ડેના દિવસ છે એટલે મંડે રાત સુધીમાં તમને વિડીયો લાઈવ અપલોડ થઈ જશે. અને ફક્ત આ ગ્રુપ ફેમિલી માટે જ છે, બહારના લોકો માટે. આ વિડીયોનો ઇન્ટેન્સ ખાલી ફેમિલી માટે જ છે, એટલે બીજો કોઈ ઇન્ટેન્સ નથી, પૈસા કમાવાનો ઇન્ટેન્સ નથી. ખાલી ફેમિલીની મેમરીઝ, યાદગીરી રહે ને એ માટેનો વિડીયો છે. જોજો, મજા આવશે તમને વિડીયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેટલા દિવસથી રાહ જોવાતી હતી કે આપણે કઈ જવાનું છે. ઊંઝા અંબાજી જવાનું હતું, તેની રાહ જોવાતી હતી કે આ તારીખે જવાનું છે એવું. ઊંઝા અંબાજી જવાનું છે. ફાઇનલી આજનો દિવસ આવી ગયો છે. મોર્નિંગના સવારના 4:15 થઈ ગયા છે. બધા રેડી ગયો. હા, 4:15 થઈ ગયા છે. કાંતાબા ઘરના દીવા કરીને એવું તૈયાર છે. સાડા 4નો નીકળવાનો ટાઈમ છે. હજી મારે તૈયાર થવાનું બાકી છે. ફટાફટ તૈયાર થઈને જવું છે, નીકળવું છે. બાય, પછી મળીએ. મને પીવી કોફી. સવારના 4:40 થઈ ગયા છે. મેં નાસ્તો કરીને તૈયાર છું, એકદમ તૈયાર છું નાસ્તો કરીને. રાધા પણ ઉઠી ગઈ છે, બધા તૈયાર છે. નાસ્તો કરી લઉં એટલે અમે નીકળીએ. મામાને ત્યાં જઈએ, ત્યાંથી બસ પડવાની છે. મમ્મી લોકો અંજુમાસીના ઘરે છે ને, તો એ લોકોને ડાયરેક્ટ માંજલપુર નાકાથી લેવાના છે. તો જઈને બતાવીએ કેટલા લોકો આવ્યા છે અને કેવી તૈયારી છે. બાય. છોટે રાધુ, ચલો ફાઇનલી અમે નીકળીએ છીએ. બધા તૈયાર થઈ ગયા છે. મેં જમી પણ લીધું છે, નાસ્તો કરી લીધો ને, એ જમી લીધું મેં. ચલો અમે ઘર છોડીએ છીએ. રાધા પણ તૈયાર છે. રાધુ, તું તૈયાર છે ને બેટા? હે, ઊંઝા અંબાજી જવાનું છે આપણે. હે રાધુ, છોટું દર્શન કરવા જવું છે ને? હા ચાલો. એક્ઝેક્ટ 4:46 અમે નીકળી ગયા. કોઈ આપણને બોલે હું બા આપણે લીધે મોડું થાય એવું કે આપણે વહેલા પહોંચી ગયા. આ મૂકી દો પહેલાં, હું દાદર ઉતરી જાઉં છું. ધીરે ધીરે મામી આવે ને પછી તો વાંધો હું દાદર ઉતરી જાઉં. ચાલો, એ બને દાદર ચાલો ઉતરાય થોડું. ઓકે, અને આવું છું. બાય, જય શ્રી કૃષ્ણ. મળીએ તમને ઊંઝા અંબાજી, બતાવીશું દર્શન કેવી રીતે, ટ્રીપ કેવી રહે છે, કેટલા જણ કોણ મોડું આવે છે એવી જોઈએ છે આપણે. જાઓ, જઈએ. જય દેવકી જય. અમારી જોડે કાંતાબા છે, પારુ મમ્મી છે અને હું છું. હવે અમે એવું હોય કે ભગવાનની કૃપા ના હોય ને, ભગવાનની કૃપા ના હોય તો કોઈ પણ ધામમાં ના જવાય બહાર. વસ્તુ સાચી.
ગરમી લાગે જેટલું એસી માં રહીએ ને એટલી જ ગરમી વધારે લાગે સવાલ જ નહીં ને. હવે એવું છે કે જો ભગવાનનો બોલાવો ના આવે ને બા તો કોઈ પણ જાત્રાએ ના જવાય. હવે અમારી વાત કરું, અમે આ રાધાને લીધે 6 મહિનાની થાય ત્યારે જવાનું વિચારતા હતા. ગયા મહિને મારા સાસુ સસરાની જોડે 13-14 તારીખે જવાનું નક્કી કર્યું હતું, પણ મેળ ના પડ્યો. એમને રજા કેન્સલ થઈ. એટલે આ વખતે પણ એવું જ થયું કે એમને 13, 14 ને 15 તારીખે રજા હતી ને, તો મામાનો ફોન આવ્યો હતો, એટલે મામીનો ફોન આવ્યો હતો કે આપણે જવાનું છે 13, 14 તારીખે. 14 તારીખે આ રીતે 13 તારીખે. હવે વિચારો, મારા સાસુ સસરાએ એ જ વખતે કીધું કે ભાઈ મારે બી 13, 14 ને 15 3 દિવસ રજા છે, મહાવીર જયંતિને આવે છે, તો આપણે જઈએ ઊંઝા કે. પણ હવે અહીંયા પહેલાં કહી દીધું ને કે આપણે જવાનું છે, એટલે પછી સસરાના પૈસા નહીં, એ લોકોને પણ આવું હતું ને. જો 2 જગ્યા વધી હોત આના લીધે પગે લગાડે અને પગે લગાડે, જો 2 જગ્યા વધી હોત તો હું કહેત કે ચાલો મારા સાસુ સસરાને લઈ જાવ, પણ ના સારું લાગે. એવું થોડી કહેવાય. એવી રીતે ના આવે ને. ના આવે. સારું, ચાલો અમે મામા ત્યાં જઈએ છીએ. હવે પહોંચી જઈએ, બોમ્બે છે ને આપણે જઈએ, જોઈએ કોણ. ફરીને આવતા જે અમને તો લેટ થઈ. અમે આવ્યા ને ત્યાં વાસુ બસ આવેલા. તારીખ અંદર છે પેલી ગાડીમાં કોઈ સામાન મૂકે છે, પિન્ટુ મામાને ઓલું કા અહીં માસાઈને ઊભા છે. ફાઇનલી અમે જઈએ છીએ બધા. એવું માસી અંબાજી જઈએ છે. સૌથી પહેલો આપણો સ્ટોપ છે અંબાજી. અહીંથી લગભગ 4:45 થઈ ગયા છે. ચાલો બા, ચાલો. હા લઈ લો પાછી આપણું. હવે અમારા પૂર્વાબેન છે. હા પૃથા ખેતી આગળ ગઈ. હા ચાલતી ગાડી અમારી રિક્ષા. હા આ મેં છું અને આ મામા. મેં છું વિડીયો બનાવું અમે તો ખાલી. ચાલો મામા, ગાડી ત્યાં લેવાની છે. હા ચાલો. હા મામી તૈયાર થઈ જાઓ ને ફટાફટ. 3 વાગ્યાને ઉઠેલા છે અમે. ચાલો મામી 4:30 બહાર નીકળી ગયેલા છે એવું કહે છે. હવે જોઈએ છે, ગાડી અહીંયા મૂકી દીધી મામાને ત્યાં, સેફ એન્ડ સિક્યોર. અને અમે જઈએ છીએ બસ પર. બસ આગળ અહીંથી દેખાય છે, લાઈટ થયેલી મંદિર પાસે આવેલી છે. મંદિર પાસે બસ આવેલી છે. મામા ચાલ્યા અને બસ અમારી આવી ગઈ. દ્વારકેશ સ્લીપર કોચ બસ છે. એસી સ્લીપર છે. એસી સ્લીપર સિટિંગ બસ કરી હતી, પણ કંઈ કારણસર બસ ના આવી શકી, એટલે એમને કાલે જ જણાવી દીધું હતું કે હું એસી સ્લીપર બસ મોકલીશ. અને 40 જણને અમારે પેલું બેસીને જવું હતું સાથે, એન્જોય કરતાં. પણ વાંધો નહીં, આમાં આરામથી જવાશે. જર્ની આરામદાયક રહેશે એવી આશા છે. તારે બી બેસવું છે ભાઈ? તારે આવું છે? બેસી જા ચાલ. ભાઈ છે આપણા આજના ડ્રાઈવર. તારો દાદા. જય શ્રી કૃષ્ણ બા. અહીંથી લગભગ આપણા ઘરથી ઉપરવાળા બધા લોકો આવી ગયા છે. પેલા કેવી દાદા ના કેવી સુમન ભાઈ અહીંયા કાંતાબા ને બીજું કોણ આવશે ખબર? બબ્બે બેસવાનું. હા મોના કઈ ઉપર ચડી ગઈ તું? મોના ઉપર ચડી ગઈ. હા લેવડાવી લઈ લઉં. બચ્ચા ગેંગ પાછળ મારે ઉપર બેસવાનું. તો આ બેગ લઈ લે. કઈ ચાલ્યા હવે? ના નીચે ના ઉતરો, ના જાઓ પાછી ઉપર ચડવાનું ને. એસી ચાલુ કરાવું છું. પાણીના જગ મુકાઈ ગયા છે. યોગી માસી આવી ગયા છે. યોગી માસી ને પ્રાચી
મોટા ભાઈ દિવસ લઈ ગયો તો ને તે ખાલી જગ લઈને પાછો આવ્યો મોકો ખાતે એક રાજી લઈ જતી હતી યોગીતા બેન લઈ જતા હા હર મહાદેવ એસી ચાલુ થયું ને ઓકે થઈ ગયું ચાલો હવે નોક્સ પડે ના તું મંજરપુર નાકા દી 5 ને 12 અમે આવી ગયા છે પરમ છે માસા છે પાછળ જાઓ નીચે મૂકો માસા નહીં પડી જશે લઈ જાઓ અરે પડી જશે માસા બધા લઈ જાઓ હાલો પપ્પા છે અમારી જોડે કાકા વૃંદા તારી ટિકિટ તો નથી લીધેલી અંજુ માસી છે પપ્પા આ સીટ નીચે રહેતા જાઓ ને કાર્બો શિવ છે ઓ દ્રિયુ કઈ જઈએ છે બેટા આપણે હે કઈ જઈએ છે દ્રિયુ મમ્મી જીઓ જયકુમાર છે જયકુમાર માસા છે અને બસ હવે સીધા LNT સર્કલ બધા પોતપોતાની જગ્યા લઈ લેજો જોઈએ છે કોણ કોણ આવે છે આપણી જોડે ક્રોમાંથી સૌથી પહેલા ખુશ્બુ ચડી ખુશ્બુ દ્વિજા હા ભરૂચ નથી આ તો ઊંઝામાં જઈએ છે કાકા ખોટી બસમાં બેઠા છો ઓય ભાઈ ઓ છોટે શું કમાસી મજામાં હાર્દિક માસા છે બસ આટલા જ છો તમે બાજુવાળા લઈ આવો સારું ચાલો ફાઇનલી ડીઝલ પુરાયા પછી અમે આવી ગયા છે એક્સપ્રેસ હાઈવે પર અંદર બધા પોતપોતાની જગ્યા લઈ લીધી છે ફાઇનલી આપણે બોર્ડ કરી ગયા છે બસો આપણી જોડે જોઈએ અહીંયા દાદા ને બા બેઠા છે બા સુઈ ગયા દાદા બા છે ઉપર કોઈ નથી અહીંયા બે ગીક્સ છે ગીક્સ અહીંયા શિવાની ગાદલા જોડે ઊંઘે છે ગાદલો વાસી એ બે બાઈ છે बच्चा गैंग છે કોણ છે સનઈ ને બીજું કોણ છે નવ્યા મે સનઈ નવ્યા છે ઓકે અહીંયા હાર્દિક કુમાર એકલા વેફર ખાઈ છે પૂછો તો ખરા કે ખાવી છે કે નહીં એવું હા ચાર્જરની બોગી છે દીવા રંજવા છે લઈ આવી છોટું કઈ છે શું કે વેફર ખાવીએ વેફર મેં ખાયા આદિ કુમાર ભાઈ છે ખુશું એમાં બાટે છે જોઈએ તો ઓકે માસી રહી ગયા તો કયા હતા તમે પપ્પા તો ઉડી ગયા ને મમ્મી ઊંઘી ગઈ દરિયા જગ્યા છે તો પાછળ માસા મામા છે પેલો એ પડદો પાડી આપતો આપે કોણ છે
રાધિકુમાં વેફર લાવવામાં ઘરવાળીને ખાલી શું કરો તમે આપે આપે લો ટેસ્ટ કર લો માં ઘરવાળીને આપી દેવા દો બરો રાધુ કઈ જાય લીધું ક્યાં જાય છે કઈ જાય છે આપણે દર્શન કરવા જઈએ છીએ હે રાધુ દર્શન કરવા જઈએ છીએ ઊંઝા અંબાજી જવું છે દીદી પાસે મોટી મોટી દીદી છે બધી બધા રાધા બધાને ઓળખાણ કરાવે છે ઉપર વાગે ના ઉપર જોજે માથું પકડ બસ રાજા રડે ને તો જ આપજે નહીં તો આખા રસ્તે તાઈ પાસે રાખ એ રાજા રાજા સો ફાઇનલી આણંદ ક્રોસ કર્યું છે હવે થોડી સુઈ જઈએ આરામ કરીએ તો પછી ઉઠીને જ ટાઈમે ના મળે બાકી 4 વાગ્યાનો ઉઠેલા પછી થાકેલા એવું લાગે સુઈએ જ આરામથી સુઈએ હા હા લોકોની પહેલી ફરમાઈશ પર આપણે ઊભી રાખી છે ઝેબ્રાતા અહીંયા હિંમતનગર હાઈવે પર દાદા 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 આવ્યું હા અહીં વોશરૂમ છે વોશરૂમ માટે જો આ છોટું છે આ કુલરનો પવન આવે ને એસીનો પવન આવે તો છોટુને કાન જો કેવા થશે હમણાં જોજો હા બે રક્ષ ખસ ને મોના ખસ અને કાંજો છે અરે અરે બિચારાના કાન એટલા પતલા છે ને કે એસીના પવનથી ઉડી જાય છે નાસ્તો કરવા બેસી ગયા છે બધા જ્યાં વાત હવે ખવડાવી લે જો હા રાધો બોલી દો છોટુને પકડી રાખવું પડે બેસતી નથી હજી બરાબર તું એ રક્ષ હા ચાલુ બી કરી દીધો રાધુ સૈતામાં જેવી લાગે તું આ બધી બહેનો હા બતાવું અડધર અડધું બા દાદા ને બા ગોટા અને ફાફડા બે વસ્તુ મંગાવી બે જા મામા બે જા તા ચા પીવી છે હા તો મંગાવો હજુ થોડું જો હે ઓ ગઠો હાર છે બેટા એમ નજર તો અહીંયા જાય છે આ 3 બેને નક્કી કર્યું છે કે નહીં ખાઈએ બધા જ ખાઈ છે પણ આ 3 બેનો ખબર નહીં ખાતી નહીં મને અને આપણે જો હું નાસ્તો નહીં કરતો પણ જો કિલો તો જાડો છું દૂધે નહીં પીતો હું તો આ પ્રાચી જો અહીંયા છે જોઈએ ફાફડા તો લઈ જો ના બે વધારે છે નહીં ખાઈ કોઈ આ લોકો તો ખાવાનું નહીં આ 3
નાસ્તો કર્યા પછી છે ને આ લોકોએ શેરડીનો રસ જોયો અહીંયા. માં બેટા બધા ખાઈ ખાઈને શેરડીનો રસ પીવા બેઠા. દ્રીવને પીવો છે શેરડીનો રસ? નહીં પીવડાવો, હમણાં નહીં પીવડાવો. હમણાં દૂધ ચા પી દે તો નહીં પીવાનું. ચાલો ચેતુમાંથી સેલ્ફી પડવા માંડ્યા. આ લોકો 5 જણો હજી રસ પીધા વગર રહી ગયા હતા. ચાલો મામા. આ બસ છે. હવે નેક્સ્ટ સ્ટોપેજ છે આપણું સીધું. કોણ છે? મામી છે. આપણું નેક્સ્ટ સ્ટોપેજ છે. ઓ યોગી માસી, હવે સીધું તો અહીંયા જઈને ઉતરવાનું છે બરાબર? પારુલ ગ્રિયા કઈ ગઈ? ગ્રિયા લે ચાલો ચાલો. આગળનો કેટલું શાંત બેહી રહ્યું છોટું કાર્ડનું. રાધુ ઊંઘ આવે છે બેટા? ઊંઘ આવે છે? છોટુને ઊંઘ આવે છે? मला गट ઊંઘાડ દે મને ને ઊંઘાડી દે. અમે ઉપર બેસી ગયા છે. છોટું જોવે છે. ફાઇનલી છોટો મારો અડધો પોણો કલાકની હું ખેંચી લીધી અને આવી ગયા છે ઈડર. ઈડર પહોંચ્યા. ઈડર ઘર દેખાય ઘર. છોટુની મમ્મી મોના. અડધો પોણો કલાક ઊંઘ આવી ગઈ. સરસ. હવે નીચે જઈએ પેલા કે બાર અવાજ બહુ કરે છે. પત્તા રમે છે કે ખબર નહીં શું કરે છે. જોઈએ આપણે. ચાલો મેં નીચે ઉતરીને જોયું ને તો બસ તો જયેશ માસા ને જયકુમાર બે પાદરાવાળા ચલાવે છે. બધા શું કરે છે આપણે જોઈએ. આ લોકો બહુ અવાજ કરે છે. ખબર એવું કરે છે. હા સાઈડ ચોપડી વાંચ શું કરે? કોણ થઈ ગયું? ચાલો શું રમત? કોણ મારે છે? હે કોણ મારે છે? એકબીજાને
હાથે હાથ દઈને બેઠા છે કેટલું દુઃખ પડે તમને પંખો આવે છે જયકુમાર બરાબર જવા દેજો માસા બરાબર જઈએ કોઈ પબ્લિક મજાથી ઊંઘે છે ઠંડક છે ને અત્યારે પવન ચાલે એટલે આ લોકો પર બીજો કોટ ચડી ગયો છે વૃંદા પર કેટલા 4 જણ રમો કે 6 જણ રમો હે 4 જણ રમો કે 6 જણ 6 જણ તો માસા પ્રાચી અને લોક્સ પર કોટ ચડ્યો બે વાર કોટ ચડાયો હા પાણી આપ નહીં બોટલ નહીં ભરી આપું લાવ બોટલ આપો ને ભરી આપું પ્રાચીને રમતા નહીં આવડતું બિચારા માસા ચીટિંગ કરાતી નહીં શરીફ માણસ છે તો ચીટિંગ નહીં થતી અરે માસા અરે નક્ષ શરીફ તો બિચારો એટલે માસાથી ચીટિંગ ના થાય એકલા હું ચીટિંગ કરે સો ફાઇનલી આવે અમે પહોંચી ગયા છે પહેલા સ્ટોપ પર ખેડ બ્રહ્મા માતાજીના મંદિર પર આવીએ માસા જયેશ માસા રસ્તો બતાવે છે કાંતાબોન આપણે બાનો રિવ્યુ લઈએ કઈ આવી એવું કાંતાબા કઈ જાઓ તમે હે કમ નહીં ખાલી કહો તો ખરા કઈ જાય અંબાજી જઈએ છીએ અંબાજી જાઓ છો હા બસમાં નથી ઉતરીને આવે ચાલે અંબાજી જાઓ છો દર્શન કરવા એવું છે પછી બીજે કઈ જવાના જય ઊંઝા આ અત્યારે આપણે ક્યાં આવ્યા અત્યારે ક્યાં આવ્યા ઓકે અને હમણાં ક્યાં આવ્યા આપણે અંબાજી આ ખેડ બ્રહ્મા છે બા હજી હા ખેડ બ્રહ્મા અંબામાં ત્યાં દર્શન કરવા આવ્યા હા હા લેતા જાઓ ચલો ચાલો જલ્દી ચાલો કોઈ બાકી ઊંઘમાં ચાલે છે કેવું કરવા ચાલો આમ રસોડું છે અમે ફાઇનલી 40 જણ આવી ગયા ખેડ બ્રહ્મા ચાલો બૂટ ચંપલ ઉતારીને અમે જઈએ છીએ મંદિર માતાજીનું મંદિર છે અંબે માતાનું હે જવાનું ના માસી બધું તે હાથથી જ ખાવાનું ને કોઈ દિવસ ખાતો ખરી ચાલો મોબાઈલ બંધ રાખવાનો છે ને તો આપણે મોબાઈલ બંધ કરી દઈએ
મંદિર બંધ થતાં છેલ્લે છેલ્લે દર્શન થઈ ગયા અમારા. ચાલો ચાલો રાધુ ફાઇનલી માતાજીના દર્શન કરીને અમે ગ્રુપ ફોટો લેવા માટે બેસી ગયા છે. ગ્રુપ ફોટો લેવડાવી દઈએ. ઓકે ઓકે હવે કોઈને આપી દઉં ને ભાઈ ભાઈ ઓ બકા જય ઘોષ બોલાવીને પગ દબાવતા નિષ્ઠુના લક્ષ્મીજી અહીંયા ભોળાનાથ માતાજીને ત્યાં દર્શન કરીને હવે અમે પાછા જઈએ છીએ બસમાં બેસીને હવે સીધા નીકળીશું અંબાજી તરફ. દ્વારકેશ આપણી બસ છે. દ્વારકેશ અંબાજી પહોંચતા અહીંયાથી 1-1.5 કલાક થશે. 1 કલાક આરામથી દર્શન કરીને પહોંચીએ ત્યાં. ખુશ્બુ માસી સર્વિસ ફ્રીમાં આપે છે. જેને બી લાભ લેવો એ લઈ લો. છોટો અમારો ખુશ થઈ ગયો. છોટુનો 6 મહિના પૂરા થયા પછી આ 7મા મહિનાની એની પહેલી યાત્રા. ખેડ બ્રહ્મા અંબાજી અને પૂંજાની મોટા મોટા પર્વતો રસ્તો ચાલુ થઈ ગયો છે.
આવ્યા બેટા આપણે હવે છોટું ક્યાં આવ્યા અંબાજી આવ્યા અંબાજી ફાઇનલી અમે આવી ગયા છે અંબાજી અહીંયા મંદિરે તો મોબાઈલ નહીં લઈ જવાય એટલે જે પણ હશે વિડીયો એ આપણે અહીંયા જ રાખવો પડશે આપણે સમય પૂરતો જ રાખવો પડશે બસમાં અનાઉન્સ કરી દીધું હતું કે બધા નીકળી જાઓ તો હવે કે તમે તૈયાર રહેજો તૈયાર રહેજો બીજા કોઈ પૂછે કોઈ પર કોટ ચડી ગયો કેમ લાગે આ ઈરાઈ હું અહીંયા છે નીચે બોલ કોણ મામાને આપણે એવું કહીશું કે કૈલાસ થાળમાં કૈલાસમાં ડાઇનિંગ હોલમાં જમીએ કાં તો તુલસી રેસ્ટોરન્ટમાં પિન્ટુમાં બધાને ઉતારી દો હા બધા કાચ હા 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 તારા માસા કાઢના ગુસ્સા થાય છે કે ચાલો ચાલો શું રહી ગયું બાકી જ ચાલશે ચાલો બેન તમે કોણ એ મારો કોઈ હાથ પકડીને ચાલો ચાલો કહે છે ઓ બેન હું મારું નક્કી થઈ ગયું છે અરે હું મારું લગ્ન થઈ ગયું છે મારા બેન ઓ હાથ ના પકડો માતાજીના મંદિર આવી ગયા છે અહીંયા મંદિરનો દ્વાર છે પણ અહીંયાથી જવાનો રસ્તો અત્યારે ભર બપોરે એક ને એક થઈ છે પરમ શ્રદ્ધા નામદાસી આ જો ચપ્પલ લોકોને ચપ્પલ એ કાઢીને આવી છે અંદર સગવડ છે તો પણ પગરખા સેન્ટર પર પગરખા ચપ્પલ કાઢી દઈએ વિના મૂલ્યે છે પગરખા હા એ છે ચાલો ચાલો પાછળના 8 નંબરના ગેટ પર વાત કરી રાખી છે જયેશ માસાએ તો જયેશ માસા લઈ જાય છે આપણને પાછલા 8 નંબરના ગેટ પરથી ડાયરેક્ટ એન્ટ્રી મંદિરમાં આ માસી પેગ્વિન જેવું ચાલે છે એવું કહે છે કોણ એવું કે એવું ચાલો ચાલો ફટાફટ હા પાછળ કોઈ રહ્યું રે સુમનબા આવી ગયા સાત નંબરના ગેટથી આ મંદિરના માતા જય અંબે મોબાઈલ અને બધું હા હા બધું સબમિટ કરાવી દઈએ ચાલો બધા નહીં પડે જોવાનું નહીં પડે માસા નહીં પડે નહીં બિંદાસ રહો જોવાનું છોડ દેવા આપી દીધો લાવો બીજો લોટ લાવો પેલા જયેશ કુમારના ને એમના એ તો હવે કઈ થી એમને એમની રીતે લેશે આ દિવેશ આ તારો છે કેવું રહ્યા દર્શન થઈ ગયા કોણ છે આ કોણ છે અરે જમવા જઈએ છે આપણે જમ્યા પછી પીવી હોય તો જમ્યા પછી આ તો જમવાનું કીધું આ જમ્યા પછી પીવાની હોય તો જમ્યા પછી પીજો તારે પછી પીવડાવો ને તમે બી જમ્યા પછી વાળા ચાલ મામા તારું બધું તમારી થઈ ગઈ
હા માસી હમણાં પીવાના. સો ફાઇનલી અમે બપોરના લંચ માટે આવી ગયા છે કૈલાસ ડાઇનિંગ હોલમાં. તો ઉપર ઉભો છે. પિઝા છે પિઝા. આ કેવું ઉછળ બતાવજો. ચાલો જમ્મુ બેસા છે. શ્રીખંડ છે, બરફી, ઢોકળા, કાજુ પનીર, મિક્સ વેજ, મગ બટાકા મિક્સ રોટી, થેપલા. હા વાંધો નહીં. મિક્સ વેજ, કાજુ પનીર મસાલા, બટાકાની સબ્જી ભાજી, મઠો, મગ દાળ, ઢોકળા હતા, અથાણું, થેપલા અને રોટલી, છાસ. સારું ખાવાનું છે. જો આપણી ડીશ એકદમ ચોખ્ખી, પપ્પાની એકદમ ચોખ્ખી ડીશ. જતા રહેલા આપણી બાજુવાળા તો ઉઠી ગયા ને. બધા ખાઈ પીને માસા મુખવાસ લઈને આવ્યા. મુખવાસ હું હા લેતા આવું લઈ આવો. આખું બાવ લઈ જાઓ ને. સારું કઈ નહીં. ચાલો આપણે ચાલીએ. ચાલો બેન ચાલો. મમ્મી કઈ ગયા? શું થયું બેટા? આમ આવતારો. એ બેહી જા વૈસુ બેહી જા. હવે પહેલી વાર મોનાને લઈને આવ્યા હતા ને તો અહીંયા ફોટા પડાયા હતા. મિની આપણે એમ ફોટા પડાતા યાદ છે તને? ઓ મોના એ ફોટા પડાતા યાદ છે તને? ઓ દાદા, ઓ છોટુ, તને યાદ છે અહીંયા ફોટા પડાતા એવું? કટો અરે બંધ થયો બેટા. છોટુ માટે નવું ટોય સીધું. અંબાજીથી કંઈક તો લો ઝેર મોડ્યું લઈ લીધું બિચારી માટે. મોટી થઈને કહેશે ત્યારે આપણે લઈ આપીશું. સો ફાઇનલી આવી ગયા છે. દરેક લોકેશન પર નવા કપડા એવું આ બીજા કપડા બંધી દીધા. એ નાક્ષ ઉઠને પેલા અમને ઉઠાડ. મંદિર આવી ગયો. ઓ ભાઈ ઓ ઉઠ ચાલ, મંદિર આવી ગયો. ફાઇનલી 2 કલાકની જર્ની પછી અમે આવી ગયા છીએ ઊંઝા માતાના મંદિરે.
જઈએ ને અહીં બૂટ ચપ્પલ અહીંયા સ્ટેન્ડ બદલી નાખ્યું અહીંની જગ્યાએ અહીંયા કરી દીધું અમાણી જેવા ભાઈ છે અમાણી જેવા હા નવું જો રીલ ને કરી દીધી હા બસ चलो छोटे प्रदक्षिणा कर ले बेटा ना पानी नहीं पियो ना मज़ा नहीं पीतो जय बेटा भैरव दादा यज्ञाष्टमी यहाँ मंदिर जी हो गया
મોનાની મમ્મી રાધાની મમ્મી રાધાને પૂછે છે. વિડીયો લઈ લો. બધા કોને શોધે છે? દાદા એરિયા તો ખરા. આખા વર્ષમાં બધાએ શોપિંગ કરી લીધી. કશું રહી ના જાય માસીને તો ફરી વાર આવવું પડશે. કશું રહી ના જાય ને તો ફરી વાર ઊંઝા આવવું પડશે લેવા. તે ના લીધું કશું અહીંથી નાસ્તો હશે. ચાલો ખુશ્બુ પ્રેમીલા બાજુ બધાએ 50,000 રૂપિયાની ખરીદી કરાવી દીધી દુકાનવાળાને. 50,000 રૂપિયાનું લીધું તો એમાં બેટા કશું આપતો નહીં. મંદિરની સામે દાદા તો સૂઈ ગઈ. ચલી શેરડીનો રસ પી લઈએ. ઓવેલા કઈ લગન માં કે કઈ ના હા બદલપુરા આપણે ગયા હતા રે બદલપુરાનો હું બુઝુર્ગ કેવા કરે આજે બી એવું હાથ ખેંચે ચલો ચલો ડેડી મોડા આવે છે પાકીટ ભરીને બનાવતું ઉતર. મોના ખુશ થઈ ગઈ. સારુંથી આપણે ના ઉતરે કે આ લોકો જેવા ગયા ને એવા તરત જ પાછા આવ્યા. 1 કલાકનું વેઇટિંગ કીધું ને તો પાછા ઉતાર્યા. માસા તો મેચ જ જોતા હતા, હજી ગયા જ નતા. હારું ના ગયા. બેસી જા, અંદર ઘૂસી જા. ચંપલ હાથે, બૂટ ચંપલ હાથે. હવે ઉભા રહો, આમાં જ ઉભા રહો. કોઈ સારી રેસ્ટોરન્ટ ના મળે તો જો અમારા રાધા મારી બાજુ જોશે ને તો કેવું હશે જોજે. રાધુ 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 ખાવાનું આ એક નવી બીજી રેસ્ટોરન્ટમાં તપાસ કરવા ગયા છે. બસ ઉપડી ગઈ. એક રેસ્ટોરન્ટમાં 1 કલાકનું વેઇટિંગ હોવાના લીધે પછી અમે બીજી જગ્યાએ આવી ગયા છે. રેસ્ટોરન્ટનું નામ છે ગામઠી ગાર્ડન રેસ્ટોરન્ટ. ગામઠી રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, કાઠિયાવાડી જોઈએ છે શું મંગાવીએ. 40 જણ આવ્યા છે. ડિસ્કાઉન્ટ કે આપે એવું કહેવાનું તો આપે ડિસ્કાઉન્ટ. ઉપર પણ છે. એ ઉપર જવું છે ખાવા? માસા ઉપર જવું છે પણ આપવામાં ઓર્ડરમાં વાર લગાડશે પાછો. અચ્છા અચ્છા. સાદું જ રેસ્ટોરન્ટ, કાઠિયાવાડી રેસ્ટોરન્ટ લાગે છે. પંખામાં બેહો ને. ઓકે વેઇટિંગ માટે.
સ્ટાફ ઓછા છે ચાલો તો અરે અહીંયા બી વેઇટિંગ છે ચાલો તો વડોદરા પહોંચી જઈએ વેઇટિંગમાં બાદાદાને ખવડાવીને વડોદરા જતા રહીએ આજે ઓકે જી રેસ્ટોરન્ટમાં છે ને સ્ટાફ ઓછો છે એટલે થોડુંક બેસવાની તકલીફ થાય છે બાકી આપણે એડજસ્ટ થઈ જઈશું અમે અહીંયા 7 જણ બેઠા છે ત્યાં આ ટેબલ પર માસા અને પપ્પા ડુંગળી બનાવે છે મસ્ત બા છે દાદા છે ઓકે ડન આરામથી તકિયા પર અડાઈ દીધે બેસવાનું છે ડુંગળી મૂકીને ગયો પેલા એ યોગી માસે ગોઠવી યોગી માસે ગોઠવી દીધી આ લોકોનું મંચુરિયન આવી ગયું ને તો મેં એક ખાઈ લીધું નક્સમાંથી એક ખાઈ લીધું લોકોનો પાપડ નહીં આવ્યું હજી અમારે છાસ પાપડ નથી એટલે અમારે ડુંગળી આવી ખાલી અને પેલા લોકો ત્યાં બેસે છે જો આ લોકો હવે જમવા બેઠા છે અમારું આ ટેબલ આ હતું અમારું ટેબલ પતી ગયું જમવાનું આ લોકોને હજી કાંદા આવે છે મસાલો એટલો અમે શું ખાધું ખબર ચીઝ પનીર મસાલા કાજુ પનીર લવાબદાર કેવું હતું કંઈ સારું હતું લસણિયા બટાકા હતા જે આ ટેબલ પર આવ્યા હતા બાદાદાને લોકો લસણિયા બટાકાને આપ્યા મોના કશું ખવડાવે છે छोटा बच्चा हो फ्राइड राइस मंचूरियन दाल राइस लिखा दो અને મેં ચીઝ નાન મંગાવી હતી ચીઝ નાન આ લોકો હવે ખબર નહીં શું મંગાવ્યું છે સ્પેશિયલ ઓર્ડર હશે આ લોકોને તો મોડા જમવા બેસે છે એટલે મામાની ફરમાઈશ પર સબ્જીની વાર લાગે છે એવું કહે છે ને તો સ્પેશિયલ આ માણસે ઓકે એને કિચન લગીને લઈને આવે કિચન હા 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 નહીં આ સબ્જી લઈને આવે છે એ તમારી સબ્જી આવે છે કઈ આવે લઈને આવજો લોનમાં જઈને જાય કારના લોનમાં જતો લોનમાં જતા પાછા લોનમાં હવે જાવ જલ્દી કાંઈ કીધું તમને આમ જમીનો બેઠા છે એ આપણને કે છે પાછા બસ પડવાનો ટાઈમ થઈ ગયો કે મામા આવી ગયો કાંતાભાઈ બેટા ના તો ના હોય તો પછી ચાલુ થઈ જાય જવા દે ભાઈ તું લઈને બતા મેં આ ભાભી લેવાની
જોઈએ છે દહીં લીધું હા સુધા સબ્જી પનીરવાળી જોઈએ જ કોઈને? ઓકે વૃંદા એક રહેવા દો કદાચ કોઈ થોડી જોઈએ છે સબ્જી આ લોકોની બે ખીચડી હતી મસાલા ખીચડી અને સાદી ખીચડી ખીચડી આપે છે કઢી લઈ લે એક રોટલી પાપડને બે છાશ કીધી દો એક રોટી પ્લેટ બીજા કોઈ રોટલી કહેવાય બસ ખીચડી કોઈ જોઈતી નહીં ને? ના બસ લઈ લેજો. તો પછી મંગાઈ લો બીજી મંગાવી લો ભાઈ ખીચડી પ્રાચી ખાઈ જશે બધી હવે તો જેટલી ખવાય એટલી ફટાફટ લઈ લે લઈ લેજો હવે ખાઈ જવાશે. તમારે રોટી કહેવાની જ યાર જલ્દી એ સબ્જી જોઈએ તો છે હા અહીંયા. બે લાવ ખીચડી તો આપવા રેસ્ટોરન્ટનું નામ ગામઠી ગાર્ડન રેસ્ટોરન્ટ કેમ કે ખબર છે કારણ કે જમતા પહેલાં પણ તમને અહીંયા વેઇટિંગમાં બેસાડાવે ગાર્ડનમાં વેઇટિંગમાં બેસાડાવે તમને જમતા પહેલાં પણ અને જમતા પછી પણ તમને ગાર્ડનમાં વેઇટિંગમાં બેસાડે આ લોકો કેમ તો કે બીજા લોકો ખાઈ ના રહે ને એટલે એને ગાર્ડન રેસ્ટોરન્ટ કે અને આવું છું ખાઈ લીધું મુખવાસ ખાયા કરું છું બોલ આપણે હવે યોગી માસીની ફરમાઈશ સાંભળીએ શું કહો તમે તમે ફરમાઈશ શું છે કશું નહીં હવે ખાટલો મળે ને તો ઊંઘી જવું છે કઈ ખાટલા છે ને અંદર જાઓ પેલા રહ્યા લઈ આવું એક ખેંચી લાવું ખેંચી લાવું તમે કહેતો હોય તો હવે મચ્છર નહીં કે કેવી રહી તમારી ઓવરઓલ ટ્રીપ કેવી રહી તમારી ઓવરઓલ મજા આવી એસી હોત તો વધારે મજા આવત કે ઘેર જઈને નાહવું પડશે મોના મચ્છર વધે છે ઊંચા ઉઘાડા પગે ચાલવાનું મને તો ચશ્માના નંબર ઉતરે કાઢી નાખવાના પરસેવાવાળો ખભો છે તેને સોલ્ટી લાગતો હા એટલે એવું બની શકે શું કરે છે છોકરી માથાને ખભો છે સોલ્ટી ખભો ઓગળી ગઈ હા હા ચોકલેટ ઓગળીને દહીં પર જતી રહે બા મજા આવી મજા આવી તમને મજા આવી બહુ મજા આવી અમે એવું ઈચ્છીએ છીએ હા કે જ્યારે રાધા 1 વર્ષની થાય ને ત્યારે તમે અમને આવી રીતે બસ નહીં બસમાં તાજપુરા લઈ જઈશું તમને પૂરા લઈ જાઓ બધા દર્શન કરવા કેવું બા મજા આવી એના ગંદા હાથ એના મોઢામાં નાખે છે. ડ્રીવ નો બેટા ના હોય 1 વર્ષે કોઈ ખર્ચો અને આંખ જો બા કેવું દાદા મજા આવી પૃથા મોકલી આપીશ બાબત મજા આવી તો ને નંબર છે મારો હા બા છે ને કેવી વાત કરો ઓય તને મજા આવી હો અત્યારે યાર તો અહીંયા કેસી મુકાવડાવો ખુલ્લામાં બા મજા આવી કાંતુ દાદા કઈ જતા રહ્યા એવું સારું ચાલો આજના દિવસની આ જર્ની આપણે અહીંયા એન્ડ કરીએ લગભગ ટાઈમ કેટલો વાગ્યા ખબર છે 10 વાગ્યા આવ્યા 10:28 થયું 10:28 હજી પેલા લોકો જમે છે ઓલમોસ્ટ આવી ગયું છે લોકોનું જમવાનું પતી ગયું છે 10:28 એટલે 11:30 નીકળીશું 11:30 થી 12:30 1 જેવું પહોંચીશું અને બધા અડધી ઊંઘમાં જ હશે મોસ્ટ ઓફ ચાલો કંઈ વાંધો નહીં તો અહીંયા આપણે બ્લોગનો એન્ડ કરીશું ઓકે બાય આયા બધા આયા.
પોતપોતાના છોકરાઓને યાદ કરતા કરતા આ લોકો જાય છે. રાધા આવી રાધા રાધા આવી રાધા રાધા આવી રાધા અને ફાઇનલી રાતના શાર્પ 1 વાગે વાગીને 6 મિનિટ થઈ ગઈ રાતના. LNT સર્કલ આવી ગયું. આ લોકોની ખુશ્બુ અને વિશ્વાસને ઉતરવાની જર્ની અહીંયા જર્ની લોકોની પતે છે. બાકીના લોકો તો જતા રહ્યા પાદરા હતા. ના ના કઈ પાદર જવાનું. ચલો બ્રિયો ચલો ટાટા ઓકે મોકલાઈશું ઘેરથી. ચલો ટાટા ટાટા. ચાલો જય શ્રી કૃષ્ણ, જય અંબે. ફાઇનલી 1:15 વાગે આપણે બધા આવી ગયા છે. 1:15 વાગે આવીને બસમાંથી બધો સામાન ઉતારીને મામાના ઘરેથી હવે જઈએ છીએ. અહીંયા કૂતરા ભસે છે મને. ખરાબ બ્લોગિંગ કરું છું ને તો કૂતરા ભસે.